છે પતંગ લૂંટણ આયે તો આમ જો રાડ્યું રાખે ભગવાન મેલે પતંગ લૂંટણી આવે છે હવે જો આમ બેઠા બેઠા કેવા દોરો વીટોલે તમે દેખો ત્રણ આપે પાપે થઈ જાય તો પતંગ બારું કે સકાવા આવડા અવાજ કરી. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો? મજામાં રહેવાનું. આજના વિડીયો બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજમાં છે ખેર, આપણે સકાવવાનું છે પતંગ. દરિયામાં દોરી બાંધે છે ને, દોરિયા જવાનું છે, જાળ હોય ને ના, અને બધું કામ કરવાનું છે. તો આમ જુઓ રાજુ પટેલ, તમે જુઓ, તમે આમ અમે પતંગ કવડી લીધે. યા પતંગ બહુ મોટી ને, પતંગ સકાવવાની છે ફેમિલી, બહુ મોટી છે, કઈ ઘટી નહીં એવી પતંગ છે અમારી, મોટી છે. 2 જણાથી ખેંચાય નહીં એવી પતંગ છે. અને 2 ખેંચતા મશીન ઉપડી જાય બેના. અને એતલ અને એલા લે એતલને ધનજી ધોડાવે, કાજલ તો બેહી ગઈ, સંજય, ઘણા બધા છે. અને જલ્દી જઈએ આ લેન ના, અને શું કામ કરવાનું છે એ તમને બતાવી. શહેરમાં પતંગ સકાવવાનું ટાઈમ નેરો મારા વાલા. એ લે હાલો ધનજીભાઈ, પાવડો તો આલ્યો ગઈશ. આ હેવાળ છે, થેલીઓ ભરવા લીધેલો છે. અને તો વેતલ તણું રોડી જાય. તમને ખબર નથી? નહીં નહોતી ખબર. અરે જે તમે કીધું હતી, અરે રાજુ પટેલે કીધું એટલે ખેર છે. તો અમે આગળ પતંગ સકાવીશું, દોરિયા તમને બધું બતાવીશું. કોઈ બાપા ના તો લોટ ભાંગ્યો, હે ઓલી પતંગે તો લોટ ભાંગ્યો. જાહું કેમ મેલે અમે છે ને અહીંયા આવ્યા છે વેકરો વેવા, પણ અહીંયા આવડા બધા છે ને પતંગો લૂટે આમ બોલો. અહીંયા તો જો આમ ત્રણ પતંગ આવે. યા ભગવાન, પાવડા ને શું છે સામે તો 3 પતંગો જાય છે. પણ મને બહુ ઝૂમ કરતા ના આવડશે નહીં, પણ આમાં તારે આમાં તમને મને નથી દેખાતી. જો તા હે દેખાય કોઈ નહીં, નથી પતંગ હતી, જો તા નથી દેખાતી. બોલો આવું બધું છે ને, આપડા બધા એમાં પતંગો લૂંટવા જાય. હીરા હવે તનજી ને એ જો બધા આમ દોડવા મીઠા છે ને, કાર અને વાર જોઈ રહ્યા, પણ આજકાલ 3 પતંગ આવી જોઈએ. એક તો આવી જાય, એ પડી ગઈ બાવળિયા ઉપર, પડી ગઈ. ક્યાં આવે લેવા તા બાવળિયા ઉપર પડી ગયા. હવે લાવી છે પછી દેખાડી તમને. રાજુ પટેલ પતંગ લૂંટવા જતા ને, પતંગ તમને દેખાડું. થોડી ભાઈ પકડાય એમ છે. તાં છે કહું તાઈ નહીં. અહીં ધરી જોદા ધરી છે ગોતી. પતંગ લેવા જતો. આ પતંગ લેવા તારી કેટલી દૂર છે આમ જોતો ખરો. ઓય બાપ રે બાપ. તો ગાઈસ, તો આવી રીતે થેલીયું ભરવાનું છે અમારે. પાવડે લાગ્યા હતા, પાવડે નકર પછી હેવાળે. હા હેવાળ છે, અને તણું છૂટું થઈ ગયું, વહી ગયું. લઈ આવવા દાદુ જો બોલો. આજ પાછી ખીએ છે ને કઈ પતંગે વહી જા આગળ. તણું ભાગ્યું. અને આ બધું થેલીઓ મારા 60 થી 65 થેલીઓ છે, એ બધું વેવાનું છે. અહીં લઈને ઓલા પણ મોજા ભાંગે તમને બતાવું. જો હરિયા છે ને, ના લઈને જવાનું છે. અહીં જરા હરિયા પેલા તો હરિયા. આ જો લોટ કેવો આવે ના, મારે કેમ જવું બોલો. ઓ એ લોટ તો ગાઈસ, તો એ ના થેલીઓ લઈને જવાનું છે. લાગશે વાર પણ આવશે મજા. પછી ઘણું બધું કામ છે. પતંગો સકાવવાનો તો ટાઈમ નહોતો, પણ લૂંટવાનો ટાઈમ આવી ગયો મારા વાલા. તો ફેમિલી બહાટી કામ શરૂ કરી દીધેલું છે આવડાએ. અને હું છે ને ઘડીક બેઠો છું, પણ આગો છો તો હું ઓલા પથ્થર એટલે કે બેલા ઉપર બેઠો છું ઘડીક. અને આવડા કામ કરી રહ્યા છે, તમે જોઈ શકતા છો. વેકરાની થેલીઓ ટોક કરી ભરીને 7-8 થેલીઓ ભરાઈ દે ને, પછી એ થેલીઓ 7-8 ભરેલું. પછી તરણામાંથી મેં કહ્યું, પછી આ દોરી ઠેઠ મેં મારું જાળ નાખવાનું છે ને, ના બાંધેલી છે એ દોરી. આ દોરીએ તરણું ખેંચવાનું. એ કાજલ કદાચ ને બતાવી છે કાંઠે. અને અમે જાખું દરિયાની અંદર ના, અંદર પાછું ન લઈ જવાય, નકર કેમેરા ડૂબી બડબડિયા બોલી દે ને આપણે બોલી દે, એટલે ઠંડ રાખવું પડે. જીવનું જોખમ એ કામ કરવું પડે. મારે રેતી બાસકા વેવા પડે, કેમ કે ના ખીલા લાગે નહીં ને એટલે. અને પતંગ આવતી જ નથી બોલો. તઈને આવ્યું વયું ગયું, ઘણા ધડે પણ હાથમાં ન આવ્યું, દરિયામાં વયું ગયું. બાસકા ભરાજા છે. આ બાસકા ઓલો તરણું છે ને, એની માથે મેં કોણ છે બોલે તો આજ ખેર છે, એટલે કે પતંગની માથે તરણું, ઓલા પતંગની માથે બાસકા મેકી દેવાનું છે રેતીના. અને પછી એની માથે અમે 2 જણા સરી જવાના છીએ. પહેલાં ઠેલીઓ મેકી દઈ, અને પછી જાહું ને કાજલ બતાવી છે. લાગશે વાર પણ આવશે તો મજા જોઈએ છે. યાલો એટલે ઘણી બધી પતંગો લૂંટવા ધોઈડા પણ છે ને, પતંગ આવી નહીં. પણ અમારી પતંગ હવે જાય, તમે જોવો પેલા જોવા જાય ને ત્યાં કેટલો બધી વજન વાળી ને આ દોરી ઉપર પતંગ સકાવે છે સાહેબ ની યાદ ને જોવા જાય. બહુ ઊંડા જાય રાતમાં પાણીમાં પતંગ સકાવવાની છે ને. જો કેમ ઊભા રહી આવી રીતના એને પતંગ લઈને જવાનું છે. જો કેમ મજા આવતી છે ને, દોરી મજા આવે પતંગ સકાવે. લે શું કરવા સારું હાલો તો આપણે તો છે ને, સારું હાલો તો આપણે છે ને ઠેલિયું ફરવાનું છે, તો ઠેલિયું ફરવા યા અમારી
પતંગ છે ને જવા નથી ને પોગી ગયું તમને દેખાડી દઉં હવે કેટલાક જાય એમ જો તમે જોઈ શકતા છો લે પડે છે ને આગા કેટલા આગા હે જો બાસકા ફગાવે હવે આવી રીતના બધા ફગાવીએ નાખ્યા ઘડીકમાં તો જો બધા એક જો તો આપણા હરિયા નાખેલા છે ને બધા ના એ બાસકા એ ફગાવા જાય ને જો હવે પાછા આવે છે હવે હલાવે એવું બધું છે ને જો હવે આજકાલ ખાલે ખાલે આવશે ને પછી પાછા એ ભરીને લઈ જાય એવું બધું છે તો એટલા આઘા જેલા હતા બહુ આઘા જેલા હતા કેટલા આઘા એટલા આઘા હતા ને અમારે હેતલબેન છે અહીંયા ઠેલ્યું ભરે છે એમ એટલું ભર્યું ને એ લોકો આવે ને તો અમારે ભરી રાખવાની હોય ને બાંધી દેવાની હે કાયતલ તો ફટાફટ છે ને ભરવા મળી જાય પોગે નીકળતા પતંગો લૂંટવા જાય આમ બોલા આમ બધું અહીંયા ધરેલા છેલ્લું પીડ્યું અને પતંગો લૂંટવા જાય પતંગ આમાં કંઈક આવે છે એક ભાઈ કોકે લૂંટી તો એ પડી પણ આ શું કે તો અહીંયા કંઈક આવે તમને દેખાતી છે તમને કંઈ દેખાય ધીરી 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 આવી ધીરી છે ને આવડી આ પતંગ એવડે હંદે હવે આમ બાંધાય પણ પતંગો તો અહીંયા ઘણી બધી આવે પણ એમાં એવું થાય હું છું અરે ભગવાન તરણો લઈને જાય તરણો લઈને દરિયામાં થાય રાજુભાઈ પતંગ લૂંટવા આયે તો આમ જો રાડ્યું રાખે એ ભગવાન એ બધું આઈ તો રાજુભાઈ જાય તરણો લઈને આવી એ સાહેબ આવી કે એમની પતંગો તો કેટલી બધી આવે પણ અહીંયા આવે ને તો બધી ધીરે ધીરે ચડતી જાય એવું છે બધું બોલો પતંગો કેટલી બધી આવે પણ અહીંયા પગતા કેમ થાય હવાર દિના એક પતંગ હાથમાં આવી ખાલી રાજુભાઈ પાસ આવી જાય આમ એ નો આવે અહીંયા છે કે આ બાવળીયામાં આવે ને તો અહીંયા હેઠી લાગે આમ હેઠી આવે ને અહીંયા આવતાથી છે ને બધી માથે ચડી જાય એટલે એકે આવે નહીં ઠેકડા મારે ને દોડે ને બધું ફેલમાં થાય કાશે જઈ આને જો એક વાળી ભાગમાં હતી ને ત્યાં આવી ગયો ધનજીભાઈ ની આમ વ્યાજેલા છે ને આખા કોળમાં બધે વાટ જોઈ જોઈને ઊભા છે પતંગ ને આપણે જો એ કામ પાછું શરૂ કીધી તું આપણે લોકો એ તો શરૂ કીધીશ એ પતંગ આવી કે પતંગ મસ્તીનું ભરાઈ ગયું હે અમારા વાલા આખો ફેરો જામ હવે આને જવા દેવાનું છે ઠેઠ હરિયા છે ને ના અને અમે આમ જો હવા દિનનું પતંગું ફસાઈ ગયું પણ એકે હાથમાં આવી નથી તો ફેરો પાછા નાખી ને પછી પાછા અપડેટ આપશું લાગશે વાર પણ આવી છે મજા ફેમિલી અમારી પતંગના છે ને બધાય ફેરા પૂરા થઈ ગયા છે ને છેલ્લો ફેરો હતો એ સાહેબ ને લઈને જાય છે જો તમે જોઈ શકતા છો સાહેબ ને છેલ્લો ફેરો હતો ને લઈને જાય છે ઘણું હોય બધું કામ કર્યું ને આજમાં તો હતા પતંગ સકાઈ હાવ ડૂબી ગયા કેમ લાગે હાવ લોટપટ થઈ ગયા ને ભૂખે એટલી લાગી અને કેટલું 60 થી 70 થેલ્યું ભર્યું ને વેવ્યું ને બાંધ્યું ને સડાવ્યું ને એવું બધું કર્યું ઘણું બધું પણ કર્યું આખા નવાઈ ગયેલા સિયાઝમાં એવી અમારી ખેહર હતી અને આમ જો હું હિહડી નાખે ધનજીની પતંગ લેવા ગયેલા છે કે ઓલી બાજુ એટલે એ હિહડિયું નાખે છે અને બધું આ છેલ્લો ફેરો છે હવે લીન જાય છે હવે ના પછી જે છું એ હવે હું કેમ નાખ્યું કેમ નહીં કાંઈ ખબર નહીં પણ સાહેબને જાય છે હવે છેલ્લો ફેરો લઈ તો ફેમિલી સાહેબને એને જો હવે છેલ્લો ફેરો હતો ઠેલ્યું બધી ઠેલવી નાખી છે એમ જો હવે આવે એવું લાગે છે પણ જો આ રાજુભાઈ તા થતા છે એટલી બધી ભીડમાં અરે કેટલી ભીડમાં થાય એટલે એ તળનું મૂકીને હેઠા વિતરીને કેટલી ભીડમાં તક જાય છે તા જાય કોને ખબર તા રાજુભાઈ આઈને તો કેટલી ભીડમાં થાય એમ લાગે એ બહુ અહીં જરા સાહેબ અહીંયા બેઠા તરણા ઉપર અને રાજભાઈ કંઈક લેવા જાય છે હું લેવા જાય ને પતંગ એક ઉડતી ગઈ છે લગભગ પતંગ લેવા જતા હોય એવું લાગે છે એ લીધી તો જો પતંગ લીધી દરિયા મેલે પતંગ લૂંટવાય હેઠા ઉતરી દોરો કાપી દીધો કે હા તો પતંગ લેવા ચેલા હતા ને હવે જો આવી છે બસ સાહેબ અહીંયા છે હવે તો તરણું રાજુભાઈ પાસે લઈને જાય તરણું દોરો હવે પતંગ લઈ લીધી ને હવે આગળ આવી એટલા દૂર છે અડધા દરિયા ગયેલા હે પાછા જો છે એટલા દૂર ગયેલા હે અમે પતંગ લૂંટણીયા આવે છે હવે જો આમ બેઠા બેઠા કેવા દોરો વીટોલે તમને દેખાડું ઘરની ઘડે બેઠા ને કેવા બેઠા બેઠા દોરો વીટોલે અને અહીંયા તો તાઈ બેન મેં એકેલું પાછું ધાન નહીં હો પતંગમાં જ ધાન પતંગ જ લૂંટવી એકલું પતંગ જ લૂંટવી બોલો કામમાં ધાન થોડું પતંગ લૂંટવામાં કેટલું મોડું કર્યું નકર તો અમારે કારનું કામ થઈ જતું પણ જો તે કામ કંઈક આવે છે એમ થઈ જાય શું છે
અહીંયા ઠેક પતંગ છે તમને કોઈ દેખાય આયા ધરી આયા પણ એ કેટલી ઊંચી છે ખબર છે આયા તો આવતા આવતા હે કે બહુ અધેર જ જાતી જાય જામ કેટલી છે પણ છે ને અધેર જ જાતી જાય પતંગ ભાડે તો કેમ કરે એક હાથમાં આવે નહીં તોય એ બધી છે ને જો અહીંયા બગીચા ગાઈસ હવે ભાગ્યા અમે બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું બધું વેવાનું છે વેવાઈ ગયું હવે આ તરણું ઢોળીને પોવડાણ છે હવે રાજુને અતલ લે છે આની પાસે પાવડો છે મારી પાસે શેવાળ છે સંજયભાઈ પાસે સપલા છે આની પાસે પતંગ છે ધનજી પાસે જવો પતંગ અમને એક જડી અને વીરા એક પતંગનું શું થયું કીધું ભાઈ એક પતંગ હા એમ નહીં બીજું ઓલા ભાઈનું કંઈક કહેતો ને તો દાદાનું ઈ પતંગ ને ફુગાઈ તા દરિયા હવે એક ભાઈ હતા કે મોટી ઉંમરના હતા બે મતલબમાં દાદાની જેમ મારી કરતા ઘણા બધા મોટા એમ કે આવડા એ આવડા એમ માગી ને તે ધનજીને અને વીરજીને નો દીધી એમ દરિયામાં પાણીમાં આજે અમને નો દીધી પણ દીદી ની કે પતંગ અમારી છે તો એને કીધું પતંગ ને દાન નાની ઓછો ખબર કે એને ઉડાડી હા દરિયામાં જો તો ખરા જોવો તો ખરા તમે યાર આ પતંગ કેટલી ભારુકી પતંગ એ પતંગમાં કેટલો ભાર છે ભાઈ ત્રણ જણા આપે પાપે થઈ જાય એટલી તો પતંગ ભારુકી સકાવા આવડા અવાજ કરી વાહ વાહ એટલે આપણે દરિયામાં પતંગ સકાવી એવા પતંગ આખા દેશનો વર્લ્ડનો રેકોર્ડ તોડી લેખો બધે જ આખા રાજ્યમાં આવી પતંગ ખીહે નદી કોઈ નહીં શકે એવી અમે કામ કર્યું એટલે એવી પતંગ સકાવી એવી રીતે અમે મતલબમાં અમારી રીતે અમે કર્યું પછી એવું તો કામ કોઈ કરે નહીં વાર તહેવાર પરબમાં પણ એમાં એમ હતું કે અમારા રાજુ પટેલને એવા કે તે કરી લેખો ખીહેર તો પછી પોરે આવી છે અમારે પછી વાર લાગી જાય પછી માણા ન મળે એટલા માટે થઈને કાંઈ કામ કરવાનું હતું તે કામ કરી લેખો બધે હોઈ ગયા તો કાજલને કેવલને પણ હું ત્યાં કિશના નેન્સીને ધનજી અહીં હોઈ ગયા બધે તો ચાલો આજનો બોલો કંઈક મસ્તીનો હતો આવો મારા ખાલી સેમ તો પણ એ હોઈ જાય આગળ ચાલો તો હવે મળશું એટલે તમે વિડીયો મૂકો કે હા મૂકી દીધો વાહ સરસ તો એનો વિડીયો દરરોજ 8 વાગે આવે છે સાંજે જોજો બધા સપોર્ટ કરજો અને કોમેન્ટ મસ્તીની કરી દેજો અને ઓલા માહિતી મળશું મસ્તીના બ્લોગમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય એ આમ શીખી જાય કેમ શીખી જાય કહું